જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ જેમાં પાઠ 6 બેરોજગારીનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તેમાં એક નવો પ્રશ્ન છે કે બેરોજગારીના પ્રકારો ટૂંકમાં સમજાવો. આમાંથી કોઈ પણ બેરોજગારીના પ્રકારનો અર્થ પણ આપણને પૂછવામાં આવે છે. ક્યારેક અહીંયા આપણે વાત કરી તે પ્રમાણે જે આપણે રાજકોષ સમિતિના જે માપદંડો જોયા કે બેરોજગારીનું સ્વરૂપ અથવા તેના પ્રકારોને સમજવા માટેના જે માપદંડ છે તે માપદંડ પરથી આપણને કેટલાક ક્રિયાના પ્રકારો એ જોવાના છે. સૌપ્રથમ તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ બેરોજગાર કોને કહેવાય? તો આપણે કહ્યું કે જે વ્યક્તિઓ પ્રવર્તમાન એટલે કે હાલની પરિસ્થિતિનો વેતન દર છે એ વેતન દરે રોજગારી મેળવવા માંગે છે. ધ્યાન રાખજો. અને જરૂરી લાયકાત પણ ધરાવે છે, પરંતુ તેમને બિલકુલ એટલે કે અહીંયા રોજગારી મળતી નથી. તો બિલકુલ રોજગારી ના મળતી હોય તેને સંપૂર્ણ બેરોજગાર કહે છે. તેને બીજા શબ્દોમાં કહેવાય છે તેને ખુલ્લા બેરોજગાર પણ કહેવાય છે. જો ક્યારેક તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ખુલ્લા બેરોજગાર એટલે શું, ક્યારેક આપણને સંપૂર્ણ બેરોજગાર એટલે શું, તો બંને સમાન છે. સંપૂર્ણ બેરોજગાર કો કે ખુલ્લા બેરોજગાર કો, એનો અર્થ આ જ થશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે આપણે કામ કરવા ઈચ્છીએ છીએ, કામની આપણે તત્પરતા છે, છતાં પણ આપણને રોજગારી મળતી નથી અને આપણે એની લાયકાત પણ ધરાવતા હોય છતાં બેકાર બેસી રહેવું પડે છે. તો જ્યારે આપણને બિલકુલ કામ ન મળતું હોય તો એને સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખીશું. તો આવા સંપૂર્ણ કે ખુલ્લા બેરોજગાર થવાના કારણો શું? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો એમ કહેવાય કે આપણા વિકસતા જે દેશો છે એ ભારત જેવા વિકસતા દેશોની અંદર વસ્તીમાં ખૂબ જ ઝડપી વધારો થાય છે. અને આ વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોવાના કારણે શ્રમ પુરવઠામાં વધારો થાય છે. અને જેટલા પ્રમાણમાં શ્રમ પુરવઠામાં વધારો થાય છે તેટલા પ્રમાણમાં દેશની અંદર એક રોજગારીની તકોનું સર્જન થતું નથી અને પરિણામે બેરોજગારીનો પ્રશ્ન એ ઉદ્ભવે છે. તો અહીંયા આપણે કહ્યું કે શ્રમ પુરવઠામાં ઝડપી વધારો થાય છે, વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે અને ભારત જેવા દેશોની અંદર આ જે વસ્તી વૃદ્ધિ દર છે એ ઊંચો હોવાના કારણે આપણે જોઈએ છીએ કે શ્રમ પુરવઠો ઝડપી વધે છે અને જેમ જેમ શ્રમ પુરવઠો વધે છે તેટલા પ્રમાણમાં તકો ન સાંપડતી હોવાના કારણે આપણે અહીંયા એ બેરોજગાર રહેવાનો પ્રશ્ન વધારે ઉદ્ભવે છે. બીજી વાત છે ઝડપી શહેરીકરણ. જો ગામડાઓમાં જે લોકો છે એ જ્યારે અહીંયા પોતે રોજગારી મેળવવા માટે શહેર તરફ વળે છે, ગામડામાં પૂરતો શ્રમ ન મળતો હોવાના કારણે એ લોકો શું કરે છે તો કે શહેરમાં જવાનું તત્પર હોય છે અને શહેર તરફ વળે છે. અહીંયા આગળ બધા જ ગામડાઓમાંથી શહેર તરફ જ્યારે ઝડપી અહીંયા આગળ ત્યાં આગળ પ્રવાહ એ દિશામાં શહેર તરફની દિશામાં હોય ત્યારે શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ જાય અને આ શહેરીકરણની ખૂબ ઝડપી પ્રક્રિયામાં શહેરની અંદર પણ એટલા પ્રમાણમાં એમને પહોંચી વળાય તેટલી રોજગારીની તકો ન હોવાના કારણે આ લોકોએ શહેરમાં પણ શું બેકાર રહેવું પડે
તો આ ઝડપી શહેરીકરણની પ્રક્રિયાના કારણે પણ ક્યારેક આપણે શું કરવું પડે છે તો કહે છે કે બેરોજગાર રહેવું પડતું હોય છે. તો અને ત્રીજી વાત છે મુદ્દાની કે જે શ્રમ છે શ્રમ મોટા ભાગનો શ્રમ કેવો છે તો કહે છે કે શિક્ષણ વગરનો છે, ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. બીજી વાત છે કે તેને તાલીમ મેળવેલી નથી. તો આ તાલીમ વગરનો અને શિક્ષણ વગરનો જે શ્રમ પુરવઠો છે એ શ્રમ પુરવઠાને તેના પ્રમાણમાં રોજગારીની તકો મળતી નથી અને પરિણામે પણ તેને બેરોજગાર રહેવું પડે છે. તો સંપૂર્ણ અથવા ખુલ્લા બેરોજગાર માટે આવા કેટલાક કારણો એ આપણે રજૂ કરી શકીએ કે જેના કારણે આપણે ખુલ્લા બેરોજગાર તરીકે આપણે ગણની થાય છે. બીજી વાત છે સંપૂર્ણ બેરોજગાર વધુ પડતા કયા તબક્કામાં હોય છે તો કે યુવા વર્ગ છે. 15 થી 25 વર્ષની જે વય જૂથ છે એ વ્યક્તિઓની અંદર વધુ પ્રમાણ આપણને જોવા મળે છે. કારણ કે 15 થી 25 વર્ષનો જે યુવાન છે અહીંયા આ લોકોને અહીંયા કહ્યું તેમ કે એક પ્રકારે શિક્ષણ ઓછું પ્રાપ્ત કરેલું હોવાથી, તાલીમ ના મેળવેલી હોવાથી અહીંયા આગળ આપણે યુવાન વર્ગ જે છે વય જૂથ એમાં વધુ પ્રમાણમાં આપણને ખુલ્લા બેરોજગારી પરિસ્થિતિ જોવા મળે છે. ક્યારેક અહીંયા એ પણ થાય કે ઉચ્ચ અભ્યાસ કરવા માટે પણ આપણે રોજગાર પ્રાપ્ત કરતા નથી. ધોરણ 12 પછી આપણે અહીંયા 18 વર્ષની ઉંમર થાય અહીંયા આપણે બેરોજગારમાં આપણો સમાવેશ થઈ જાય. પરંતુ યુવાનો અત્યારે ઉચ્ચ અભ્યાસ કરવાના દોરમાં આપણે અહીંયા નોકરી કરતા નથી અને માટે પણ ક્યારેક અહીંયા કોઈ પણ દેશની અંદર આપણે આનું પ્રમાણ એ આપણે વધારે જોવા મળતું હોય છે. તો એની વાત છે. બીજી વાત છે કે આ ખુલ્લી બેરોજગારી છે એ ખુલ્લી બેરોજગારીનો આધારભૂત આંકડો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આધારભૂત આંકડો મેળવવો એટલે કે ચોક્કસ આંકડો જે મેળવવાનો છે એ ચોક્કસ આંકડો આપણને જલ્દી મળતો નથી. છતાં પણ આ બેરોજગારીને માપવા માટેની કેટલીક પદ્ધતિઓ દ્વારા આપણે તેનો એક અંદાજ મેળવી શકીએ અને આ અંદાજ મેળવવા માટે રોજગાર વિનિમય કેન્દ્ર છે. દરેક જિલ્લાની અંદર એક જિલ્લા કચેરીમાં રોજગાર વિનિમય કેન્દ્ર જોવા મળે છે. જે આપણે કહ્યું તેમ કે ભારત દેશ છે તો ભારત દેશની અંદર જે બધા જ જિલ્લાઓમાં આવી એક જિલ્લા કચેરી સરકાર દ્વારા પ્રસ્થાપિત કરેલી છે જેની અંદર સરકારી પ્રતિનિધિ દ્વારા બેરોજગારીની નોંધણી કરવામાં આવે છે અને આ જે બેરોજગારીની નોંધણી છે એ ધોરણ 12 પછી આપણે આની નોંધણી કરવાની શરૂઆત થાય છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો 12ના ધોરણની અંદર પરીક્ષા પાસ કર્યા પછી એ સર્ટિફિકેટ લઈ અને તમે રોજગારી મેળવવા માટે આ રોજગાર વિનિમય કેન્દ્રમાં નોંધણી કરાવી શકો છો. તો અહીંયા આગળ આવા જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એની લાયકાત છે, લાયકાતને સર્ટિફિકેટ લઈ અને આપણે નોંધણી કરાવી શકીએ છીએ અને આ રોજગાર વિનિમય કેન્દ્રની અંદર જે યુવાનોએ નોંધણી કરાવી છે એના આધારે આપણે ક્યારે આ આંકડો મેળવી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણને રોજગાર વિનિમય કેન્દ્ર છે જે ભવનની અંદર જે કેન્દ્રમાં આપણે તો સરકાર દ્વારા જિલ્લા કચેરીની અંદર એક આનો વિભાગ એ અલગ પ્રસ્થાપિત કરેલો હોય. સરકારનો પ્રતિનિધિ ત્યાં આગળ એ આપણે જોવા મળશે જેના દ્વારા આપણે આપણા સર્ટિફિકેટ લઈ અને આવી નોંધણી કરાવી શકીએ છીએ અને એ નોંધણીમાં જેટલા યુવાનોએ નોંધણી કરાવી છે એના આધારે આપણે આંકડો મેળવી શકીએ. પરંતુ તે સચોટ આંકડો મળતો નથી કારણ કે દરેક યુવાનો, દરેક શ્રમિક આની અંદર નોંધણી કરાવે છે એવું ફરજિયાત નથી.
અને એટલા માટે જેટલા વ્યક્તિઓની નોંધણી થઈ છે એના આધારે આપણે એક અંદાજ મેળવી શકીએ છીએ. બરાબર. બીજી વાત છે શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા. સેમ્પલ સર્વે આપણે તો આંકડાકીય માહિતી એકત્રિત કરનારી એક આ સંસ્થા છે કે જે ઘણા નવા અહીંયા આગળ સંશોધનો કરવા માટે કેટલાક વખતે એ સર્વે કરે છે અને દેશની અંદર સર્વે કરી અને કેટલાક આંકડાઓ મેળવતા હોય છે. તો આ શ્રમ પુરવઠાના સેમ્પલ સર્વેના જે આંકડાઓ છે જે એકત્રિત કરેલા છે કે જેના દ્વારા પણ આપણે અહીંયા આગળ બેરોજગારોનું પ્રમાણ જાણી શકીએ છીએ. બરાબર. ત્રીજી વાત છે કે આપણે જાણીએ છીએ કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય તો દેશની અંદર 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે તો વસ્તી ગણતરીની અંદર પણ આપણે આવા તમારા કુટુંબની અંદર તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે, એમાં પુરુષ કેટલા, સ્ત્રીઓ કેટલી, કમાણી કરનાર વ્યક્તિઓ કેટલા, આ બધું જ તેની અંદર આપણે નોંધવામાં આવે છે. વસ્તી ગણતરીની અંદર વિદ્યાર્થી મિત્રો લગભગ હું માનું છું ત્યાં સુધી અહીંયા 40-45 પ્રશ્નો થી પણ વધારે પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધી જ વિગતો એની અંદર નોંધવામાં આવે. તો આ જે નોંધેલી વિગતો છે, નોંધેલી વિગતો પરથી પણ આપણે ક્યારે આ બેરોજગાર જે છે એ બેરોજગારનો અંદાજ અથવા તો આંકડો આપણે મેળવી શકીએ. તો આવી રીતે આપણે આગળ સંપૂર્ણ બેરોજગારીને માપવા માટેની આ 3 પદ્ધતિઓ દ્વારા આપણે એને માપી શકાય છે. સંપૂર્ણ બેરોજગાર જેને આપણે શું કહેવાય, બિલકુલ રોજગારી મળતી નથી, પરંતુ આની અંદર કોનો સમાવેશ થાય તો કહે છે કે પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા પોતે તૈયાર હોય, તે કામ કરવા માટેની લાયકાત ધરાવતો અને છતાં પણ એને બિલકુલ કામ મળતું નથી, તો એને આપણે ખુલ્લા બેરોજગાર તરીકે અથવા તો સંપૂર્ણ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. ચલો બીજું આપણે એમ કહેવાય કે અર્ધ બેરોજગારી. તો અર્ધ બેરોજગારી કોને? બરાબર. તો આપણે કહેવું કે આપણી લાયકાત કરતા ધ્યાનમાં કે જે વ્યક્તિને પોતાની લાયકાત કરતા ઓછી લાયકાત વાળું કાર્ય મળે, કેવું મળે છે? ઓછી લાયકાત વાળું કામ મળે, સ્વીકારવું પડે છે. કામ કરવું નથી, આપણે આપણી લાયકાતનું જ કામ કરવું છે, છતાં પણ આપણને લાયકાતનું કામ ન મળે ત્યારે આપણે અહીંયા આગળ ખર્ચ તો કરવાનો જ થાય છે, માટે ખર્ચને પહોંચી વળવા માટે ત્યારે આપણી લાયકાત કરતાં પણ ઓછી લાયકાતનું કાર્ય પણ આપણે સ્વીકારીએ. તો આવી ઓછી લાયકાત કાર્ય સ્વીકારવું પડે અને તેમની જે શક્તિનો જે પૂરેપૂરો ઉપયોગ છે એ ના કરી શકતા હોય તેમને અર્ધ બેરોજગાર કહે છે. જો એ રોજગારી તો મેળવે છે પરંતુ તેના લાયકાત અનુસાર રોજગારી મેળવતો નથી. આપણે આગળ વાત કરી ગયા કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવે છે, છતાં પણ એ વ્યક્તિ અહીંયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. એમકોમ ની ડિગ્રી ધરાવે છે, છતાં તેને એક સામાન્ય ક્લાર્કની નોકરી મળે છે. તો અહીંયા ક્લાર્કનું કાર્ય સ્વીકારે છે. તો કહેવાનો મતલબ એ છે કે 10 કે 12 પાસ વિદ્યાર્થી હોય, બીકોમ સુધીનો વિદ્યાર્થી છે, એને આપણે એકાઉન્ટન્ટ તરીકે, 10-12 પાસ હોય એને ક્લાર્ક તરીકે એની લાયકાત છે, છતાં પણ આપણને એમકોમ થયેલો વ્યક્તિ, ઉચ્ચ અભ્યાસ કરેલો વ્યક્તિ, એમબીએ થયેલો વ્યક્તિ જ્યારે આપણને ક્લાર્કની સીટ ઉપર જોવા મળે તો સમજવું કે તે અર્ધ બેરોજગાર છે, એનામાં કામ કરવાની શક્તિ છે, એની લાયકાત છે, છતાં પણ લાયકાત વાળું કામ મળતું નથી, લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું કામ મળે છે અને માટે તેની ક્ષમતા પ્રમાણે પોતાના
અહીંયા શક્તિનો ઉપયોગ ન કરી શકતો હોય તો એને આપણે અર્ધ બેરોજગાર કહીએ છીએ. બીજી રીતે કહીએ તો એને દિવસ કે વર્ષની અંદર જેટલા દિવસ કામ કરવાની ઈચ્છા વૃત્તિ છે છતાં પણ કેટલા દિવસ કામ કરતું નથી, તેના કરતાં ઓછું મળે તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. તો અહીંયા દાખલા તરીકે એમ કહેવાય કે શ્રમિકને 8 કલાક કામ કરવું છે. કોઈ ધંધો હોય, કારખાનું હોય, ખેતર હોય તો એની અંદર શ્રમિકને એક દિવસ એટલે કે 8 કલાકનું કાર્ય ગણાય. તો આપણને 8 કલાક કાર્ય કરવા આપણે તૈયાર છીએ, પરંતુ મને 5 કલાકનું કામ મળે છે, તેનો મતલબ કે હું અર્ધ બેરોજગાર છું. મારે 8 કલાક કામ કરવાની ક્ષમતા પણ ધરાવું છું, લાયકાત પણ ધરાવું છું, છતાં પણ મને 8 કલાક કામ મળતું નથી, 5 જ કલાક કામ મળે, તો તેને આપણે શું કહીશું? અર્ધ બેરોજગાર. બરાબર છે? તો આ અર્ધ બેરોજગાર એટલે કે એક જેટલી તેની ક્ષમતા છે એટલી કમાણી કરી શકતો નથી. અહીંયા આગળ એનામાં જે કામ કરવાની ત્રેવડ છે એટલું પણ કામ કરી શકાય નહીં. દાખલા તરીકે આપણે આ ખેતરની અંદર એટલે શ્રમિકો જે મજૂર વર્ગ છે એમાં આ વધારે તત્વો આપણને જોવા મળે છે. ખેતી ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને ક્યારેક એવું પણ બને છે કે આખા દિવસ દરમિયાન સવારના 4 કલાક કામ મળે, પછીના બપોર પછીના 4 કલાક કામ ના પણ મળે. અર્ધ બેરોજગાર છે. બરાબર છે? ક્યારેક આપણે મોસમની વાત કરીએ તો આપણી 3 ઋતુઓમાંથી ક્યાંક એવું હોય છે, ઘણી બધી ખેતી એવી છે કે જે વરસાદ આધારિત છે. તો વર્ષ દરમિયાન આપણને 3 મહિના કે 4 મહિના કામ મળે છે, બાકીના મહિનાઓ આપણે કામ વિના બેસી રહેવું પડે છે. તો અહીંયા આગળ આપણે એક પ્રકારે મર્યાદિત સમયમાં આપણને કામ મળતું હોવાથી તેને અર્ધ બેરોજગાર કહેવાય. આપણી ખેતી મોસમી છે, વરસાદ આધારિત ખેતી છે, અને માટે ગામડાની અંદર ખેતી ક્ષેત્રની અંદર આપણને ક્યારેક વધુ પડતી આવી બેરોજગારી જોવા મળતી હોય છે. સારું, એથી વિશેષ ત્રીજો પ્રકાર છે આપણો પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. જો પ્રચ્છન્ન બેરોજગારને છુપી બેરોજગારી પણ કહેવાય છે અને ગુપ્ત બેરોજગારી પણ કહેવાય. તો આપણે કહ્યું કે કોઈ પણ વ્યવસાયમાં કે કાર્ય પ્રવર્તમાન અને ટેકનોલોજી આ બંનેના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાય અને તો વધારાનો જે શ્રમિક છે એ વધારાના શ્રમિકને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. તેને છુપો બેરોજગાર. દેખીતી રીતે કામ કરતો લાગે છે, ધ્યાન રાખજો, દેખીતી રીતે વ્યક્તિ કામ કરતો લાગે છે, પરંતુ તેની શ્રમની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા કેવી છે? તો કે શૂન્ય હોય. એટલે કે જે કાર્ય કરવાનું છે એ કાર્યમાંથી માનો કે 10 વ્યક્તિ રોકાયેલા છે અને આ 10 શ્રમિકોમાં જે આપણું ઉત્પાદન છે 10 શ્રમિકો દ્વારા નું ઉત્પાદન કેટલું છે? તો કે છે કે 5000 કિલોગ્રામ છે. બરાબર? અહીંયા આ જ કાર્યમાં આ 10 માંથી હું 8 શ્રમિકો કાર્ય કરે છે, તો ઉત્પાદન 5000 કિલોગ્રામ થાય. જો 10 શ્રમિકો ઉત્પાદન કરે છે, 10 શ્રમિકો જોડાયેલા છે, છતાં પણ ખેતરમાંથી કેટલું 5000 કિલોગ્રામ અનાજ ઉત્પાદન કરે છે. માની લઈએ કે એ જ ખેતરની અંદર 8 શ્રમિકો કાર્ય કરે તો પણ આપણું ઉત્પાદન કેટલું થાય છે? 5000
એ બે શ્રમિકોને મેં એમાંથી ઉઠાવી લીધા અને 8 શ્રમિકોને કાર્ય કરવા માટે રાખ્યા, છતાં પણ મારા ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ બે વધારાના જે શ્રમિકો છે એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રચ્છન્ન બેરોજગારની સમસ્યા એ આપણા ખેતી ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. કુટુંબના પુરુષ સભ્યો, માની લો કે 4 સભ્યો છે અને 4 સભ્યો દ્વારા ખેતી કરવામાં આવે છે. એક વર્ષની અંદર આ 4 સભ્યો 2 લાખ રૂપિયાનું ઉત્પાદન કરે છે. હવે કોઈ વર્ષે એવું થયું કે 4 માંથી 3 વ્યક્તિઓ કામ કરે છે, એક વ્યક્તિને એમાંથી બાકાત કરવામાં આવે છે, ઉઠાવી લેવામાં. તો તેને ઉઠાવી લેવામાં આવે, છતાં પણ જો 2 લાખની આવક થતી હોય, ઉત્પાદન એનું એ જ થતું હોય, તો ચોથો વ્યક્તિ જે છે એ વધારાનો વ્યક્તિ છે. એને એ કામ કરે કે ના કરે ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો તેવા સમયમાં એ વધારાનો જે શ્રમ છે એ વધારાના શ્રમિકની ઉત્પાદકતા કેવી હોય? શૂન્ય હોય. અને એટલા માટે એને આપણે શું કહેવાય છે? આ શ્રમિકની ઉત્પાદકતા એ આપણી વધારે થઈને શૂન્ય હોય તો એને આપણે છૂપો બેરોજગાર કહેવાય. દેખીતી રીતે કામ કરતો લાગે છે, પરંતુ તે હોય કે ના હોય છતાં પણ તેના ઉત્પાદનમાં કોઈ ફેર ન પડતો હોય તો એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખીશું. બરાબર? તો આવા એ પ્રચ્છન્ન બેરોજગારી એ ગામડાઓની અંદર ખેતી ક્ષેત્રમાં એ વધારે પડતી જોવા મળે છે. કારણ કે જેમ જેમ વસ્તીનું ભારણ વધતું જાય છે તેમ તેમ અહીંયા અન્ય બે ક્ષેત્રો, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર જ્યારે આપણને રોજગારી પ્રાપ્ત નથી થતી ત્યારે આપણે શું કરીએ છીએ? ખેતી ક્ષેત્રમાં જોડાઈએ. અને માટે ખેતી ક્ષેત્રની અંદર ઘણા બધા શ્રમિકો એવા છે કે જેની ઉત્પાદકતા શૂન્ય છે. એ કામ કરે કે ન કરે છતાં પણ તેના ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી, તેની આવકમાં કોઈ ફેર પડતો નથી. તો ત્યારે તેને આપણે શું કહીશું? છૂપો બેરોજગાર અથવા પ્રચ્છન્ન બેરોજગાર અથવા તેને ગુપ્ત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 3 પ્રકારો જોયા. ફરી આવતા વિડીયોમાં બાકીના પ્રકારો એ આપણે ત્યાં જોઈશું, જેમાં 2 છે ચક્રીય બેરોજગારી અને એ ઘર્ષણજન્ય બેરોજગારી. એ આપણે શહેરી વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળે છે. આ જે બેરોજગારી છે એ ગામડાઓની અંદર એ વધારે પડતી આપણને જોવા મળે છે. શહેરમાં હોય છે છતાં પણ એનું વધુ પ્રમાણ એ જોવા જઈએ તો ગામડાઓની અંદર આપણને આ 3 પ્રકારની બેરોજગારીનો એ વધારે પડતો આપણને જોવા મળશે. સંપૂર્ણ બેરોજગારી શહેરી વિસ્તારમાં પણ એ આપણને જોવા મળશે. જ્યાં વધુ ઝડપી શહેરીકરણ થતું હોય ત્યાં આગળ આપણને જોવા મળે. ટૂંકમાં અહીંયા આગળ એક વધારે પડતો જ્યાં આગળ આ શ્રમિકનો આ બેરોજગાર છે એના આધારે આપણે કહી શકાય કે સંપૂર્ણ બેરોજગાર છે, અર્ધ બેરોજગાર છે એ ખેતી ક્ષેત્રની અંદર અને પ્રચ્છન્ન બેરોજગાર પણ ખેતી ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. ઓકે, જય સ્વામિનારાયણ.